જય બજરંગબલી મિત્રો, આજે આપણે ગામ ભૂમાપુરા જે અમદાવાદથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાં આપણે ભૂમાપુરા દર્શન કરવા માટે જવાના છે. અને હાલ આપણે ઘરેથી નીકળી ગયા છે, હું અને હિતેશભાઈ બંને સાથે. અને ભૂમાપુરા આપણા ગામથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું છે. જો મિત્રો તમારે પણ અહીંયા દર્શન કરવા માટે આવવું હોય તો શનિવારે વધારે પ્રમાણમાં ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને આમ રસ્તામાં તમે જોઈ શકો છો કે જીભાઈપુરા અમૂલ ડેરી જે ખાતરજ પાસે આવેલી છે તે આવેલી છે અહીંયા. આમ હું અને હિતેશભાઈ આમ નીકળી ગયા છે દર્શન કરવા માટે. અને ફાઇનલી આપણે મિત્રો ખાતરજ ચોકડી ત્યાં પહોંચી ગયા છે. અને આપણો હિન્દુનો ધ્વજ ખૂબ જ સારો એવો લહેરાય છે. અને આજે થઈ છે 15મી ઓગસ્ટ અને આજે થયો છે શનિવાર, એટલે જેના કારણે આપણે શનિવારે ભારે પ્રમાણમાં પબ્લિક ત્યાં હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. આમ દૂર દૂરથી હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. અને અહીંયા એવું માનવામાં આવે છે કે અહીંયા માત્ર 5 શનિવાર ભરવામાં આવે તો દરેકની મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો જોઈ લો, આપણે આવી ગયા છે સિદ્ધિવિનાયક મંદિર અને ત્યાં એક નદી પડે છે, વાત્રક નદી, ત્યાં પહોંચી ગયા છે. અને આપણે તે પાર કરીને હાલ નીકળી ગયા છે. ફાઇનલ મિત્રો આપણે તમે જોઈ શકો છો કે રામદેવ પીર મહારાજ જે સંસોલી ગામમાં મંદિર આવેલું છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે, જ્યાં હજારોની ભીડમાં પબ્લિક બીજે જોવા મળે છે બીજના દિવસે. અને મેળો પણ ત્યાં ભરાય છે, જ્યારે ભારે પ્રમાણમાં ત્યાં ભક્તો ચાલીને દર્શન કરવા માટે આવે છે, જ્યાં પણ દરેકના વ્યક્તિના મનોકામના પૂર્ણ થાય છે. આ મિત્રો આપણે અહીંયા નેનપુર ચોકડી પહોંચી ગયા છે. અને આમ સામેથી આવે છે એ અમદાવાદથી રસ્તો આવે છે, અને હું જઉં છું તે નડિયાદથી રસ્તો જાય છે, જે ખાતરજ મેં અમદાવાદ રોડ કહેવામાં આવે છે. અને આમ આપણે હાલ જઈ રહ્યા છે ગોડાલી રોડ. આમ મિત્રો જોઈ શકો છો કે આપણે અહીંયા 2 કિલોમીટરના અંતરે આપણે ડાબી સાઈડ વળી જવાનું છે. ત્યાંથી માત્ર 1 કિલોમીટરના અંતરે હનુમાનજીનું મંદિર આવેલું છે, જે સ્વયંભૂ પ્રગટ થયા છે. આમ એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો જૂનું અહીંયા મંદિર છે જે અહીંયા ઉપસ્થિત છે. આમ તમે જોઈ શકો છો કે પહોંચી ગયા છે ફાઇનલી આપણે મિત્રો. અને અહીંયા પાર્કિંગનો કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી, પરંતુ જ્યાં તમે તમારું વાહન પાર્ક કરો ત્યાંથી પ્રસાદી લેવાની હોય છે. આમ મિત્રો અહીંયા હનુમાનજીનું મંદિર છે, પરંતુ ત્યાં એક બીજું શંકર ભગવાનનું પણ અહીંયા મંદિર આવેલું છે. આમ તમે જોઈ શકો છો કે વડલો ખૂબ સરસ એવો અહીંયા જોવા મળી રહ્યો છે. અને વડલા ઉપર હનુમાનજી આવેલા છે. તમે જોઈ શકો છો કે વાંદરા ત્યાં પણ હાલમાં ઉપસ્થિત છે. અને આજે થયો છે શનિવાર, જેના કારણે ભારે પ્રમાણમાં અહીંયા વાંદરા જોવા મળી રહ્યા છે. જો તમે મિત્રો અહીંયા જવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેનું લોકેશન આપેલું છે. તો જોઈ લો મિત્રો, તમારે અહીંયા ખાવા પીવામાં નાસ્તામાં કોઈ ચિંતા છે નહીં, કેમ કે અહીંયા સરસ એવા ગરમ ભજીયા મળે છે જે ખૂબ સારા હોય છે. આમ મિત્રો જોઈ લો કે અહીંયા શંકર ભગવાનનું શિવલિંગ અહીંયા ઉપસ્થિત છે, જે શ્રાવણ માસનો પવિત્ર હાલ તહેવાર ચાલી રહ્યો છે. તો ઘણા ભક્તો અહીંયા પણ દર્શન કરી રહ્યા છે. અને આપણે પણ મિત્રો શંકર ભગવાનના દર્શન કરી લીધા છે. અને મહારાજ જોડે આપણે તિલક પણ લગાવી દીધું છે. તો આમ મિત્રો તેની પાછળ એક અંદર ભોયરામાં એક માતાજીનું મંદિર આવેલું છે. તમે જોઈ લો કે અહીંયા અંદર પણ મંદિર છે, અને એના સિવાય એક બીજું મંદિર અંદર પણ છે, એ હું તમને બતાવીશ. જોઈ લો અહીંયા 3 દેવના મંદિર છે આવેલા છે, અંદર મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. આ મિત્રો અહીંયા શનિદેવ મહારાજ અને હનુમાનજીનું અહીંયા મૂર્તિ બીજી પણ છે, જ્યાં અહીંયા તેલ અને સિંદૂર ચડાવવામાં આવે છે. આમ મિત્રો મેન મૂર્તિ હું તમને પાછળ બતાવીશ, વિડીયોમાં બન્યા રહેજો. આમ બહારથી મંદિર આ રીતનું દેખાય છે. આમ ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને સ્વયંભૂ થયેલ હનુમાનજીનું મંદિર અહીંયા ભૂમાપુરા ખાતે આવેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે હનુમાનજીનું લાઈવ દર્શન આપણે કરાવી રહ્યા છે. તો તમે પણ શાંતિથી દર્શન કરી લો.
હનુમાનજીના. અને જો મિત્રો આપણો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો. આમ મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા મિત્રો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. તો મિત્રો આ લાઈન શેની છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આમ જોઈ લો આપણા હિતેશભાઈ ચાલી રહ્યા છે બજારમાં. બજાર એટલે ગામ જ છે અહીંયા. આમ અહીંયા વાંદરા પણ અહીંયા હોય છે એટલે તમે વાંદરાને નાસ્તો પણ કરાવી શકો છો. કંઈ બી તમે નાખી શકો છો પણ દૂરથી નાખજો. તમારું સાવચેતીપૂર્વક ધ્યાન રાખીને તમે દૂરથી વાનરને ખવડાવી શકો છો. આમ હનુમાનજીનું મંદિર હોય એટલે સ્વાભાવિક છે કે અહીંયા વાંદરા હોવાના 100% ચાન્સ હોય છે. આમ જોઈ લો ઘણા મિત્રો અહીંયા હનુમાનજીના અહીંયા દરબારમાં દર્શન કરીને બેઠા છે. આ મિત્રો જોઈ શકો છો કે અહીંયા બીજી સાઈડ એક હનુમાનજીની મૂર્તિ આવેલી છે જે મેં તમને વિડીયોમાં કીધું તે. આમ ખૂબ સારું એવું મંદિર અહીંયા આવેલું છે અને શનિદેવનું પણ અહીંયા મૂર્તિ આવેલી છે જ્યાં ફૂલ અને તેલ ચડાવવામાં આવે છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા મા ખોડિયાર માતાજીનું પણ મંદિર આવેલું છે. શંકર ભગવાનનું પણ અહીંયા મંદિર આવેલું છે અને જે બાપુ 40 વર્ષથી સેવા કરતા હતા એમનું પણ આવેલું છે. આ મિત્રો અહીંયા તમે દર્શન કરવા માટે આવો તો માત્ર સિદ્ધિવિનાયક 6 કિલોમીટરના અંતરે સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજનું મંદિર આવેલું છે જે ખૂબ મોટું છે. આમ અહીંયા ઘણા બધા રમકડાની સ્ટોલ પણ અહીંયા ઉપલબ્ધ છે. રમકડા માટે તમે અહીંયા ખરીદી શકો છો અને અનેક જ્વેલરીઝ જે આપણે લેડીઝ માટે પણ અહીંયા યુઝ થાય એ પણ અહીંયા હોય છે. તો જય શ્રી રામ મિત્રો. આજે આપણે અહીંયા આપણો વિડીયો ગમ્યો હોય તમને તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો. અને હા મિત્રો, સ્વયંભૂ જે મંદિર છે તે નીચે છે. મસ્ત એવું અહીંયા હનુમાનજીનું મંદિર આવેલું છે.